વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને 4 ઝોનમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડોદરા, ડેસર, ડભોઈ અને પાવી-જેતપુર ઝોનમાં યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ખાસ કરીને ડેસર ઝોનમાં જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. અહીં વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહજી રાવજી સામે ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર મેદાનમાં છે. સુરપાલસિંહને ધારાસભ્ય કેતન ઇનામદારનો ખુલ્લો ટેકો મળતા આ મુકાબલો પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. સરપંચ પદેથી સીધા ડિરેક્ટર્સ માટે ચૂંટણી લડતા સુરપાલસિંહે કુલદીપસિંહ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેમના સમયગાળામાં 14 જેટલી મંડળીઓ બંધ થઈ ગઈ હતી. સાથે તેમણે દાવો કર્યો કે હવે બદલાવનો સમય આવી ગયો છે. હા, બરોડા ડેરીની આજે ચૂંટણી યોજાઈ રહી છે. એમાં ઝોન નંબર 12માંથી હું ઉમેદવાર છું અને મારો વિજય નિશ્ચિત છે. ના, ચૂંટણી તો લોકશાહી ઢબે જ ચાલી રહી છે, પરંતુ ચડાવ ઉતાર ચાલ્યા કરે. દૂધ ઉત્પાદકો અને પશુપાલકો સાથે હર હંમેશ મારો નાતો રહ્યો છે. એટલા માટે જ હું સતત 1992થી બરોડા ડેરીના નિયામક મંડળમાં ચૂંટાતો આવ્યો છું અને આ વખતે પણ મતદારોનો અને દૂધ ઉત્પાદકોનો સહકાર મારા તરફી રહેશે અને મને વિજેતા બનાવશે. ગયા વખતે બિનહરીફ હતા. આ લોકશાહીમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે, એટલે આ વખતે ચૂંટણી થઈ રહી છે. શું કહું તમને, ચૂંટણી લડવાનો બધાનો અધિકાર છે. ચૂંટણી કોઈ પણ વ્યક્તિ લડી શકે. 4 ઝોનમાં દરેક 4 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. સુરપાલસિંહ કહી રહ્યા છે કે સાંજે 4:15 સુધી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને કુલદીપસિંહનો પાપનો ગળો ભરાઈ ગયો. હવે પાપનો ગળો કોનો ભરાયો છે સાંજે 4 વાગે તમે જોઈ લેજો. એમને એટલી જ ખબર નથી કે મારા ઝોનમાં કેટલી ડેરી આવી છે. એમને ખાલી એવું પૂછો ટોટલ ડેરી કેટલી છે, કેટલી બંધ છે. દૂધના અભાવે, દૂધના પુરવઠાના અભાવે ડેરી બંધ કરી છે. અમે તો દૂધ ઉત્પાદકોની સેવા કરવા છે. કોઈ મંડળીને પડતી મુશ્કેલીઓ એને દૂર કરવાની, પણ દૂધના પુરવઠાના અભાવે મંડળી બંધ થઈ છે. કોઈ કુલદીપસિંહના કહેવાથી મંડળી બંધ થઈ નથી. એ કહે છે સોલ. એમને ખબર જ નથી આંકડો કે મારા ઝોનમાં કેટલી મંડળી આવેલી છે, કેટલી અત્યારે ચાલુ છે, કેટલી બંધ છે. મતદારોને પણ લાલચ આપવામાં આવી હતી, ધમકાવવામાં આવે તેવી માહિતી છે. મતદારો નીડર તરીકે મતદાન કરી રહ્યા છે. મને પૂરેપૂરો ભરોસો છે સાંજે 4 વાગે મારા તરફે પરિણામ આવવાનું છે. ફરીથી મને 5મી વખત બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોની સેવા કરવાનો મોકો મળવાનો છે. આજ રોજ બરોડા ડેરીની જે 12 નંબરનો ઝોન છે એનું ઇલેક્શન છે. એ ઇલેક્શનની અંદર માન્ય રણજીતસિંહભાઈ રાઠવા ને આ વખતે ભવ્યથી અતિ ભવ્ય મતો, જ્યારે હું પરત ફોર્મ ખેંચ્યું ત્યારે પણ મેં વાત કરી હતી, એટલે એકદમ ભવ્યથી ભવ્ય મતોથી વિજયી થશે. અસ્તુ. 14 થી વધારે ડેરીઓ બંધ કરાવી દીધી છે. જેને મત ના આપ્યો તેવી ડેરીઓ બંધ કરાવી દીધી. એક મત ના આપે તો એમના ગામમાં 100 થી 500 પશુપાલકો હોય છે. જે પશુપાલકો દૂધ ભરતા હોય ડેરીમાં, એક જણના પાપે આખું ગામ આજે ભોગવી રહ્યું છે. બીજે ગામ દૂધ ભરવા જઈ રહ્યા છે બાઇકો લઈને. એનું દૂધ ભરતા હોય 400 ગ્રામ 500 ગ્રામ ઘરે દૂધ પીવા માટે ના રાખે, ડેરીમાં ભરી દે, કારણ કે એનાથી એમનું ગુજરાન ચાલતું હોય. એ પાપ એમને કર્યું છે. પાપ કર્યું છે, પાપ. એટલે તમને લાગે છે કે પાપનો ગળો આજે 4 વાગે ફૂટી જશે. તમને કેતન ઇનામદારનો પણ સપોર્ટ છે? હા, કેતન ઇનામદાર અમારા પાર્ટીના ધારાસભ્ય છે અને એમનો મને સપોર્ટ છે. એમનો શું રોલ રહેશે જો તમારી જીત થાય? કેતનભાઈ તો અમારા ડેરી માટે 4-5 વર્ષથી અવાજ ઉઠાવતા આવ્યા જ છે. આજે એમના અવાજની અંદર એક બીજો અવાજ ઉમેરાશે. પછી કેવો વહીવટ જુઓ છો તમે ડેરીમાં તો તમે ચૂંટાવશો? અમારા ધારાસભ્યનું જે સપનું છે કે પશુપાલકો માટે ટેબલ પછાડવાનું થાય તો ટેબલ પછાડવાનું, તો એ થશે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.